તો આપણી સાથે ગીતાબેન જોડાઈ ચુક્યા છે ને આપણા ભુવાજી પણ આપણી સાથે જોડાવાના છે હવે. નમસ્કાર બેન, કેમ છો? નમસ્કાર, જય માતાજી ભાઈ, કેમ છો? મજામાં? જય માતાજી, મજામાં. જય વિયતમાં, જય લેખક. કેમ છો બેન? બસ મજામાં. હા, તો ઘણા ટાઈમથી આપણે દુનિયા અને લોકો બધા જે વાતો કરતા હોય છે કે સમાજનું રતન એટલે કે સમાજની દીકરી, અને મેં તો છેલ્લે એટલા સુધી પણ કીધું છે કે ગીતાબેન દીકરી નહીં પણ અમારા સમાજની સિંહણ છે કે જેને ખૂબ મર્યાદાથી દરેક વસ્તુ કે પગની પાનીથી માથાની ચોટી સુધી ઓઢેલું છે, અને સમાજની મર્યાદા સમજીને જે દેશ અને વિદેશમાં નહીં પણ આખા વિશ્વમાં પોતાના સમાજનું નામ પણ રોશન કર્યું છે. અને આ સમાજને, નાત વિહોતરને અને 18 આલમની એવા ગીતો આપ્યા છે મર્યાદા વાળા. અમારી દીકરી છે. લગભગ બેન તમને યાદ હશે કે દીવ ફેસ્ટિવલમાં આપણે સાથે હતા હમણાં ગયા વર્ષે, ત્યારે પણ મેં સિંહ તો સિંહ કહેવાય તો બધા ગાય છે જ, પણ મેં જી ભાઈ, આપનો વિડિયો ચોટે છે. હા, નેટવર્ક ઇસ્યુ છે થોડો, એનું આવું ચાલે છે. એટલે એ સાચી વાત પણ છે. ગાયું હતું. તો તમે આજે ઇન્સ્ટાના માધ્યમથી સમાજને શું સંદેશો આપવા માંગો છો, સમાજની દીકરીઓને ખાસ કરી? જી જરૂરથી ભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમારી સાથે મને ઇન્સ્ટાગ્રામમાં આજે લાઈવ થવાનો મોકો મળ્યો, અને આ બધા ભાઈઓના ખૂબ આશીર્વાદ છે મારી ઉપર કે જે પણ મને સપોર્ટ આપ્યો છે. આ બધાએ શરૂઆતમાં હું તમારા બધા સાથે મેં બહુ બધા પ્રોગ્રામ કર્યો છે, ગમનભાઈ સાથે, આપની સાથે, અને આપણા સમાજે પણ બહુ બધો સપોર્ટ આપ્યો છે, અને ગુજરાતની દરેક જ્ઞાતિએ મને બહુ બધો પ્રેમ આપ્યો છે, અને આપણા સમાજની દીકરીઓ ઘણી બધી અત્યારે ગાય છે. તો બધાને એટલું કહીશ કે આપણું માન મર્યાદા પેલા રાખજો, અને ખાસ જેમને આ ફિલ્ડમાં આગળ વધવું છે તો અમને પેલા એટલું કહીશ કે આપ ક્લાસ જરૂર કરજો સંગીતના, કેમ કે મેં નથી કર્યા, તમે પણ નથી કર્યા, તો એમને એટલું કહેશું કે અમે જે ભૂલ કરી છે એ તમે ના કરતા, તો તમે ક્લાસ ચોક્કસથી કરજો. અને હું હજી પણ મને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે મારે ક્લાસ તો કરવા છે. તો એ બધાને એટલું કહીશ કે બસ આપ સંગીત ક્ષેત્રમાં આગળ વધશો, અને મુશ્કેલી પણ ઘણી બધી આવશે પણ સફળતા પણ ચોક્કસથી મળશે. જી બેન. એન્ડ મને બેન એ પણ યાદ છે કે આઈ થિંક લગભગ સૌ પહેલું કેસેટનું ટાઇટલ આપણા ભાઈ બહેનનું સાથે હતું, લગભગ તમને યાદ હોય તો. જી જી, મને રવિભાઈ બિલકુલ યાદ છે મેંદરા અને ભાઈ. લાલાભાઈ ને બધા આપણે સાથે મળીને જી, મહેસાણા રાજનભાઈ ના સ્ટુડિયોમાં. મહેસાણા. જી હા, તો એ ટાઈમે મને યાદ છે કે બેન જે માણસ એવી કપરી પરિસ્થિતિમાંથી આવ્યો હોય કે જેને કિંમત જી હોય, સમયની જી કિંમત હોય, રૂપિયાની કિંમત જી હોય, નામની કિંમત હોય, કે તમે એ ટાઈમે કચ્છમાંથી અમદાવાદ કાર્યક્રમ કરવા માટે આવતા હતા, તો જી ભાઈ, જી એ ભાઈ. પરિસ્થિતિને એ સમય સંજોગ ખૂબ અલગ હતું. તો તમે એવા સમય પણ જોયેલા છે કે આવો જી પણ ટાઈમ હોય છે. તો તમને આજે સમયની કિંમત આજે એટલા માટે છે કે એ ટાઈમે શું હતું અને આ ટાઈમે શું છે. લગભગ બેન મને યાદ છે ત્યાં સુધી ભાડે ગાડી કરીને પણ આવવું પડતું, એન્ડ જી ભાઈ. જવા માટે પણ વ્યવસ્થા માટે કદાચ એવી પરિસ્થિતિ હતી. પણ આજે એ તમે જે સહન કર્યું, જે એ સમયનો સામનો કર્યો, એ પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારે કદાચ નસીબ તો લોકોમાં હોય છે પણ મહેનત પણ જરૂરી હોય છે. તો મહેનત, સાચી નસીબ વાત ભાઈ. અને માતાજીના કૃપા તમારા માથા ઉપર થાય, જી તમારા જી પર જી દયા થાય, તો તમે આ લેવલે પહોંચી શકો છો. એટલે બિલકુલ ભાઈ. હું એ કહેવા માંગુ છું કે આ બધી પરિસ્થિતિ અલગ હતી, અને જી અચાનક તમારું જે સોંગ રોણા શહેરમાં જે જી 300 મિલિયન પર તો હશે, આઈ થિંક, મને યાદ છે ત્યાં સુધી. જી એટલું એટલું છે, કદાચ એનાથી ઉપર હા, છે. હા, તો તમે અત્યારે શું ફીલ કરો છો કે એ સમયને અને આ સમયની કમ્પેર કરવા જાઓ તો બંને જી સમયને મિલાઈને તમે શું ફીલ કરો છો અત્યારની તારીખમાં? ભાઈ, અત્યારનો સમય તો બહુ સારો છે માતાજીની દયાથી, પણ જે જૂનો સમય છે ને એ અત્યારે એક એક પલે યાદ આવે કે અત્યારે અમારી ઇનોવામાં ફરતા હોય ને તો મને એ બસ ભાડાની યાદ આવે કે ગાડી ભાડે બાંધી જતા અથવા બસમાં જતા, અને બાપા આપણા સમાજમાં એવું છે કે યુવાન દીકરીને બાપને લઈને બધી જગ્યાએ ફરવું એક મોટી જવાબદારી હોય છે. તો બાપા બીમાર હોતા છતાં મારી સાથે આવતા, એટલે અત્યારનો સમય બહુ સારો છે. માતાજીએ જે પણ મારી ઉપર દયા કરી છે, પણ ઈ જે જૂના જે દિવસો છે એ ભૂલાતા નથી, દરેક ક્ષણે યાદ આવે છે. એટલે હું એ બંનેને, અત્યારનો જે સમય ને જૂનો સમય સાથે રાખીને ચાલુ છું કે
કુદરત છે તો એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કઈ જગ્યાએ હતા ને આપણા બધાના આશીર્વાદથી કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. તો મને ક્યારે એવું નથી લાગતું કે હું એક મારું મોટું નામ થઈ ગયું છે તો મારે આવી રીતે રહેવું પડે. હું જે પેલા જે જીવતી હતી એવું જ અત્યારે જીવું છું, અને મને બધાની સરખી રીતે રહેવું જ ગમે છે, નોર્મલ માણસ તરીકે રહેવું જ ગમે છે. જી જી બેન, ખૂબ સારા વિચારો છે તમારા. એન્ડ વચ્ચે આપણા બંનેની શરૂઆત તો લગભગ સાથે જ થઈ છે, પણ એ પછી બેન તમે જે પ્રમાણે ગરબાને એક નવો સ્ટેજે પહોંચાડ્યું કે ગરબા હું છું તો દાખલા તરીકે ઉત્તર ગુજરાતમાં આજની તારીખમાં મારા ગીતો વધારે લોકો પસંદ કરે. આપણા ગમનભાઈ ભુવાજી છે, એમના ગીતો પણ વધારે પસંદ કરે ઉત્તર ગુજરાત સાથે. પણ તમે જે આખી રુચિ બદલી કે કચ્છ કાઠિયાવાડમાં ગયા અને ગીતોનો ટ્રેન્ડ પણ બદલ્યો, અને તમે એવું પણ સાબિત ને પુરવાર કર્યું કે ગરબા આવા પણ થાય છે ને આવા પણ થાય છે, જેના 2 લેવલ બતાવ્યા. જેને કહી શકાય કે કદાચ ગમનભાઈ ભુવાજી હોય કે હું હોઉં તો અમે આ બાજુ કદાચ પ્રેમના ગીતો પણ ગાતા હોઈએ છીએ, એન્ડ કદાચ એવો સમય આવી જાય દરેક પ્રકારના, એમ કે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ ગીતો અમે ગાતા હોઈએ, પણ તમે એક એવું સ્ટેજ આપ્યું કે તમે ભજન, સત્સંગ અને ભક્તિભાવ વાળા માતાજીના ભાવ વાળા ગીતો ગાઈને પણ લોકો પબ્લિક ભેગી કરી છે. અને એવું પ્રૂવ કર્યું છે કે એવું એકલું નથી હોતું કે પ્રેમના ગીતો ગાય જ લોકો ભેગા થતા હોય છે. એટલે બહુ સારી વાત છે, સમાજ માટે પણ સારી વાત છે. અને હમણાં તો તમે મોદી સાહેબને પણ મળ્યા, એ પણ એક ગર્વની વાત છે આપણા માટે અને સમાજ માટે પણ બહુ ગર્વની વાત છે. કારણ કે જેનો ગર્વ હું પણ લઈ શકું એક માલધારીના દીકરા તરીકે કે આખા ઉત્તર ગુજરાતમાં ને પણ ગુજરાતમાં આટલા બધા કલાકારો છે, પણ અમારી દીકરી જઈને મળી એટલે અમારા માટે પણ બહુ ગર્વની વસ્તુ છે. તો બેન, અત્યારે લોકડાઉન દરમિયાન શું કરી રહ્યા છો ઘરે? ભાઈ અત્યારે હમણાં 2 દિવસ પહેલા બાપાનું ઓપરેશન કરાવ્યું છે, તો હમણાં 2 દિવસથી તો એમને દરેક વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. અને આમ નવા જે પણ ગીતો મારે શીખવા હોય એ હું સાંભળું છું, કેમ કે સંગીત શીખ્યું નથી તો સાંભળીને જ શીખવાનું રહે વધારે. તો એ બધું શીખવાનું, પછી બા જોડે આપણે રસોઈ પણ શીખવી હોય તો એ પણ ઘણી બધી નવી કઈ પણ વસ્તુ જે હોય તો એ શીખું છું. અને કાકાના છોકરા આટલા વર્ષોથી એ લોકો બારે ભણતા હતા તો એ બધા વેકેશનમાં આવ્યા છે, તો એમની જોડે ટાઈમ ઘણો બધો કાઢું છું. એટલે બહુ સારું ગયું છે અત્યારનું આટલા જેટલા પણ દિવસો. જી જી, સરસ. અને એકચ્યુઅલમાં આજે એવું થયું છે કે આપણે નોર્મલી તો મારું પણ ઇન્ટરવ્યુ બધા લેતા હોય છે, પણ આજે એવું થયું છે કે આપણા પાસે ભાઈ બેન થી આમ સગું આપણે તમે આ છો અને મારું મોસાળાલોમાં થાય છે, એટલે આપણે આમ તો મામા ભાઈના ઘણી એટલે એમાં એવું થયું છે કે મોટા બેન નું નાનો ભાઈ ઇન્ટરવ્યુ લે એમાં તો કઈ નવાઈ હોતી જ નથી. અને મને પણ ખુશી છે કે હું પણ બેન નું ઇન્ટરવ્યુ લઉં છું અને દિલથી હું પણ ખુશ છું. અચ્છા, તો બેન મને બહુ આનંદ થાય કે મારા પોતાના લોકો મારું ઇન્ટરવ્યુ લે અને મને પૂછે, અને એમના થકી હું જે પણ જગ્યાએ છું તો મને બહુ આનંદ થયો કે આપે મને પૂછ્યું. અને તમે પણ ઘણો બધો સંઘર્ષ કર્યો છે, મને ખબર છે કે તમે પેલા આપણે જયારે અમદાવાદ ને બધા પ્રોગ્રામ કરતા તો બહુ બધી મહેનત કરવી પડતી આપણે એ ટાઈમે. તો જયારે નામ ના હોય ત્યારે તો બહુ બધી તકલીફ થાય કે આપણે પ્રોગ્રામમાં ગયા હોય અને આપણે ગાવા પણ ન આપતો હોય. તો આનાથી પણ એક શીખ મળે છે અત્યારના જેટલા કલાકારો છે કે સંઘર્ષ કરો, રાત પછી દિવસ છે એ તો નક્કી છે બસ, પણ આપણે થોડી એની ફળ મોડું મળશે અથવા વહેલું મળશે પણ મળશે ચોક્કસ. સાચી વાત છે. કારણ કે બેન લગભગ લોકોને દુનિયાને નથી ખબર એવી મારે એક વાત કહેવી છે કે જે પેલા આપણા વડીલો ગઢ્યા અને જે વડીલ માણસો એવું કહેતા કે મેણું હોય ને મેણું, જેને મેણું વાગ્યું હોય ને માથાનો ઘા કહેવાય. એટલે જયારે ફર્સ્ટ ટાઈમ તમે ગાવા આયા અમદાવાદમાં આયા, જે આપણે 3-4 કાર્યક્રમો ભેગા કર્યા પછી હું કચ્છમાં આવતો તો કચ્છમાં પણ તમે આવતા ગાવા માટે. તો ટાઈમે ઘણા બધા લોકો એવું કહેતા કે આ બેન આટલા બધા કિલોમીટર કાપીને આવે છે અને ખોટી મહેનત કરે છે, આવું બધું તો નસીબની વાત છે ને, ચાલે તો ચાલે ના પણ ચાલે, દરેકનું તો નસીબ ના હોય આમ તેમ. પણ એ ટાઈમે મારે એક બાપાનો દીકરો હતો રાજેશ કરીને, જે મારા સાથે બહુ આવતો હતો. તો મને એને એવું કીધું હતું કે ભુવાજી દુનિયા ભલે ગમે તે કહેતી પણ મને એટલો વિશ્વાસ છે કે આ દીકરી એક દિવસ એવા સ્ટેજે હશે કે જે લોકો એમ કહેતા હતા કે આમ છે ને તેમ છે એ લોકો જ જોવા માટે લાઈનમાં ઉભા રહેશે, એવું કે મારું અનુમાન છે. અને ખરેખરમાં એવું જ થયું કે ભગવાન માતાજી લેબોજમાં વિહતમાં કૃપા કરી અને તમને આ સ્ટેજ ઉપર પહોંચાડ્યા. તો એ પણ બહુ સારી ગર્વની વાત છે બેન.
જી કારણ કે જે પ્રમાણે તમે વાત કરી કે તમે પણ સંગીતના કોઈ ક્લાસ કર્યા નથી, મેં પણ કર્યા જી નથી. આપણે જી જે પણ છીએ માતાજીની કૃપાથી છીએ. જી તો જી સંગીતના ક્લાસ ના કરવા છતાં પણ દેશ વિદેશમાં જઈને કાર્યક્રમો કરવા અને જી પ્રોગ્રામો કરવા એ પણ એક બહુ મોટી વસ્તુ છે, અને એ પણ બહુ જી સારી ગર્વની સમાજ માટે અને 18 આલમ માટે ગર્વની વાત છે. થેન્ક અચ્છા યુ બેન, આ તો બધી હતી આપણી બધી લાઈફ સ્ટોરીની જૂની વાતો. જી પણ જી અત્યારની તારીખમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને જી આખું વિશ્વ આનાથી પીડાઈ રહ્યું છે, અને હવે તો જી એવી પરિસ્થિતિ પણ થઈ ગઈ છે કે લોકડાઉન ઉપર લોકડાઉન સતત થઈ રહ્યા છે, કારણ કે જી કોઈ પણ કંટ્રોલ થઈ રહ્યું નથી. અને સાચી અમારા વાત અમદાવાદમાં તો લગભગ દિવસના 200-250 ઉપર કેસો ચાલી રહ્યા છે. છે એટલે જી લોકડાઉન કરવું ફરજિયાત જ છે, અને કદાચ સરકારે એમ બિલકુલ સાચી છૂટછાટ વાત આપી દે તો લોકોએ પણ જી એવું સમજવાનું છે કે પોતાનો જીવ બચાવવા, પોતાના પરિવારનો કે કોઈ પણ સર્કલનો જીવ બચાવવા માટે બહાર ના નીકળવું જોઈએ. જી તો અમારે આવી પરિસ્થિતિ છે. તો તમે તો લગભગ અત્યારે હાલ કચ્છમાં હશો ને, આઈ થિંક? હા, હું ગામડે છું, કચ્છમાં, આપણે ટપ્પરમાં. જી. તો એટલે તમે ગામડે છો, અમે અમદાવાદમાં છીએ. તો જી તમે આ જે લોકો આટલું બધું લોકડાઉન છે, સતત 300 કેસ આવી રહ્યા છે, તે જી છતાંય હજુ કંટ્રોલમાં આવતું નથી. તો એવા બાર જે નવરા લોકો ફરે છે કે જી જેમને હજુ ખબર જ નથી કે આ રોગ શું કહેવાય ને આને કેટલો સિરિયસ લેવો જોઈએ, એ લોકોને જી શું સંદેશ આપવા માંગો? ભાઈ બિલકુલ, ઘણા બધા સમજદાર લોકો છે, એ પોતાના ઘરમાં બેઠા છે સેફટીથી પરિવાર સાથે, જી પણ ઘણા બધા ગંભીરતાથી નથી લેતા. પણ એમને એટલું કહીશ કે તમે યુવાન છો, તો તમને કદાચ એ કોરોના આવશે અને જતો રહેશે તો ખબર નહીં પડે, કેમ કે તમારી જે રોગપ્રતિકારક શક્તિ છે એ વધારે છે, તો તમને નુકસાન નહીં થાય. પણ તમારા ઘરમાં નાના બાળકો છે અથવા વૃદ્ધ છે, જે એમને તરત અસર થશે, કેમ કે એમને એક ઉંમર થાય પછી કોઈ પણ બીમારી એમને લાગુ પડે. તો તમે જી તમારા પરિવારના માણસો માટે તમે ઘરમાં રહો. અને અત્યારનો જે લોકડાઉન છેલ્લા 2-2.5 મહિના જેવું થઈ ગયું, બધું બંધ છે. જી પણ હવે માહોલ એવો થઈ ગયો છે ભાઈ કે લોકો જી જે આ મધ્યમ વર્ગના જે લોકો છે, ગરીબ લોકો કે જેમને રોજથી રોજ કમાઈને રોજ ખાવું, એમને બહુ બધી તકલીફ પડી રહી છે. અને જી ઘણા બધા આપણા સાજીદા મિત્રો એવા છે, ઘણા બધા એવા મિત્રો છે જેમને બહુ બધી તકલીફો પડી રહી છે. તો જી જી હવે ક્યાંક ને ક્યાંક સરકાર પણ એવું વિચારશે કે જે જરૂરી કામો છે એ ચાલુ કરી આપશે. તો જી જે લોકોનું 1-2-3 જણા કે 4 જણા જે જગ્યાએ બેસતા હોય એવા કામો પણ ચાલુ કરી આપશે કદાચ સરકાર. પણ જી ત્યાં જી સુધી બને તો આપણે ઘરમાં રહેવું, સેફટીથી રહેવું, કેમ કે આનું હજી કોઈ દવા નથી, આની કોઈ રસી કે એવું કોઈ આવ્યું નથી. જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે સેફટીથી રાખવી પડશે. જી એટલે આ બહુ સરસ વાત કરી બેન તમે. જી હવે હું એમ કહેવા માંગુ છું કે ઘણા બધા મિત્રો અને મારું ફ્રેન્ડ સર્કલ હોય છે, મને કહેતું હોય છે કે જી ભાઈ વિજયભાઈ ભુવાજી, તમે ઉત્તર ગુજરાતમાં તો ચાલો જ છો અને તમારા ગીતો જી સુપર ડુપર જ હોય છે, આમ તેમ. પણ ગીતાબેન છે, કચ્છ કાઠિયાવાડમાં પણ આવે છે અને ઉત્તર ગુજરાતમાં પણ આવે છે. જી તો તમે કેમ ટ્રાય નથી કરતા કે કચ્છ કાઠિયાવાડમાં જાવ? મેં કીધું કચ્છમાં તો જી મારે બિલકુલ સમજણ નથી. એ પહેલા મેં બહુ કાર્યક્રમો કરેલા છે. એને તો જી બેનને જી પણ ખ્યાલ છે કે એ ટાઈમે બહુ જી કચ્છમાં આવતો. બહુ અને બહુ બધા બીજું કરે. જી કાઠિયાવાડનું એવું હતું કે મને હાર્મોનિયમ કે એવું કઈ આવડતું નથી. હું જી જી કીબોર્ડના સુરથી આપણે પકડીએ ને જે ગુજરાતી આપણે ઘરમાં બરાબર. ગાતા હોઈએ અને આજના જી ટ્રેન્ડના ગીતો. અને ત્રીજી જી વસ્તુ કીધું એવું બનતું હોય છે કે અમારા ઉત્તર ગુજરાતમાં ગામડા લોકો મને ફ્રી જ નહીં પડવા દેતા ત્યાં આવવા માટે. જી એટલે જી એટલો જી સમય ને ટાઈમ ટેબલ હિસાબ પણ જવા નથી મળતું. જી જી પણ ખાસ 18 આલમ માટે અને સમાજ માટે એક જી સારું ગીત તમારા મુખેથી સમાજ માટે સંભળાઈ દો. જી ભાઈ, હમણાં થોડા દિવસો પહેલા મારું ગીત આવ્યું દીવાની દિવેટ, તો હું ચોક્કસથી સંભળાવીશ. અને આ ગીત કેદાન એટલે કેદાન ગઢવી જી એમણે લખ્યું છે, કેદાર મામાએ. અને બહુ સારું એમની બહુ સારી લિરિક્સ લખવાની, બહુ સારી એમની કલમ છે કે બહુ સારા ગીતો લખ્યા છે એમણે. તો એમાંથી આ જી એકાદ જી ગીત હું તમને ચોક્કસથી સંભળાવીશ. જી એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ, મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ. હો વહમી વેળાએ માં દિવસ લાગે દોયલા, રાતની માથે પડી રાત. આ મનડું મુંજાતા તારા મઢડે દોડી આવતો,
મોગલ શ્રુતિ હોય તો જા, બોલાવે તારા બાણ, એક દીવાની દિવેટે. જી ભાઈ. જી, ખૂબ 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 સરસ. એન્ડ મોગલમાનું ગીત એટલે કે મોગલમાં તો સર્વોપરી છે. જેને જી. કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત દરેક જી. 18 આલમ આજે એ માતાજીને જી. માને છે અને એના ભવ્ય કાર્યક્રમો બગુડામાં થતા હોય છે. પણ આ વખત મહામારીના હિસાબે પણ જરૂર માતાજીની ઈચ્છા હશે તો જી. ફરીથી કાર્યક્રમ પણ થતા રહેશે. જી. તો બેન, સરસ મજાના ગીતો છે આપના. યુટ્યુબમાં જી. ઘણા બધા વ્યુઅર્સો પણ છે એન્ડ તમારી જી. લોકપ્રિયતા પણ ઘણી છે. અને માતાજી વિહતમાં ને લેબોજમાં ને હું હંમેશા એ જ પ્રાર્થના કરતો રહીશ કે મારી બેન છે એના કરતા પણ વધારે પ્રગતિ કરે. અચ્છા, તો હવે બેન વાત છે કે સૌ પ્રથમ જ્યારે જી ભાઈ. આપણે તમે પણ ગાવાની શરૂઆત હતી, મારે પણ ગાવાની શરૂઆત હતી, ત્યારે જી. ખાસ કરીને એક અગત્યની વાત કે ગમનભાઈ સાંથલ, જી ભાઈ. ગમનભાઈ ભુવાજી, જે મારા મોટા ભાઈ છે જી. અને તમે પણ બહુ જી. માનો છો. એન્ડ જી. એમની શરૂઆત હતી, એમનો દસકો હતો જે ટાઈમે, એ ટાઈમે જી. તમારી એમની દસકો હતો અને આપણી શરૂઆત હતી. તો શરૂઆત એ હતી. જી. ટાઈમે આપણે એમના સાથે ગાવા જતા, તમે પણ ગાતા અને લગભગ જી. હું પણ ઘણા કાર્યક્રમોમાં જતો અને ગાતો જી. હતો. તો જી ભાઈ. એ ટાઈમે તમને શું ફીલ થતું હતું એમ કે આપણે પણ આવો ટાઈમ આવશે, આવો દસકો આવશે, આપણે શું મનમાં વિચાર? મેં જે વિચાર્યું છે હું કહું, પણ પહેલા તમે જી. કહો કે શું વિચાર્યું છે તમે? ભાઈ હું તો સાચું કહું ને, મેં તો વિચાર્યું જ નહોતું કે આપણે આટલા મોટા સ્ટેજ પર પહોંચશું. કે ત્યારે ભાઈ એવું હતું કે ઘરની પરિસ્થિતિ જે પ્રમાણે હતી કે જે પણ બાપા બીમાર એટલે બા કામ કરવા જતા, તો મને એવું હતું કે હું થોડું ઘણું ગાઉં છું, જે પણ 3-4 હજાર રૂપિયા આવે તો બાને ઘરમાં થોડી હેલ્પ થાય. એટલે હું એના માટે જ વિચાર રહી, કેમ કે આપણા સમાજમાં મને એ બીક હતી કે પછી લગ્ન થાય તો પછી ગાવાનું આપણે કદાચ મૂકવું પડે ભવિષ્યમાં. એટલે એ ટાઈમે એટલી બધી મહેનત નહોતી કરી, બસ ખાલી એમ કે પ્રોગ્રામ મળે તો એક આનંદ થતો સંગીત સાંભળવાને. ગમનભાઈ આવતો તો પબ્લિક પણ એટલી બધી આવતી, તો એમની સાથે ગાવાનો જે બહુ મોકો પુષ્કળ મળતો અને પબ્લિક. બહુ બધી પબ્લિક અને સાથે થોડી ઘણી બાને હેલ્પ થાય ઘરમાં. એટલે આવું વિચાર્યું હતું, પણ માતાજીએ કંઈક અલગ વિચાર્યું હશે જી કુળદેવી જી. અને આપ બધાના આશીર્વાદ થી કે નહોતું વિચાર્યું કે આટલું બધું મળશે. પણ ખેર માતાજીએ જે આપ્યું છે તો માતાજીને કહીશ કે બસ તારી મીઠી નજર આવી રીતે રાખજે ને કાંઈ પણ ભૂલ ચૂક થાય તો અમને તારા છોરું સમજીને માફ કરજે. સરસ, ખૂબ સરસ મજાની વાત કરી બેન. હું એવું વિચારતો હતો કે જી. હું એમને જોતો ઘણા બધા કરતા, તો મેં ગાવાનું પણ સ્ટાર્ટ નતું કર્યું, પણ એમના જી. કાર્યક્રમો હોય એટલે અમે જોવા જતા બધા મિત્રો. તો જી. સૌ જી. પ્રથમ અમે કાહવા જોવા ગયેલા એમને, પછી ઉનાવા જી. જોવા ગયેલા, ઘણા બધા કલાકાર, જી. ગમનભાઈ પણ જી. છે જી. અને બીજા પણ જી. કલાકારો છે, એવું નહીં, બધા દરેકને જોવા બિલકુલ. જતા. તો એક જી. વખત કુદરતી એવું થયું કે હું રેકડી ગાતો હતો, તો મને ગરબાનો શોખ થયો ગાવાનો. તો જી. ગાતા ગાતા ગરબાની ફિલ્ડમાં આવી ગયો, જોઈન થઈ ગયો. તો મને ગણિત બેન જી. 5-10 ગીતો આવડતા, વધારે આવડતા નહીં. બરાબર. એટલે જી. આપણે બહુ એવી જીગર પણ કરતા નહીં, સાહસ માપમાં જ રહેતા આપણે કે ભાઈ સાચી વાત. આપણું લેવલ સાચી આ વાત. છે. જી. તો જી. કુદરતી વાળીનાથ મહારાજનો કાર્યક્રમ હતો અને એ ટાઈમે જી. પ્રતિષ્ઠા હતી, બાબુભાઈ મકતુપુરે સપ્તાહ બેહાડી હતી. તો જી ભુવાજીનો ભાઈ, એમાં કાર્યક્રમ હતો. હું કદાચ હાજર હતી. હા, તનખા આપણે હતી પણ આપણે. તમે વહેલા આવીને જતા રહેતા. તમે જી. તમારો રાઉન્ડ પહેલો હતો અને તમે રાઉન્ડ જી. લઈને જતા રહેતા અને જી. પછી મારે ત્યારે ગાવાનું. આપણા પેલા આપણા બેનબા ટીના બેન હતા. હા, ટીનાબેન રબારી પણ ત્યારે હતા, સાચી. જી. જી. તમે, જી. ટીનાબેન રબારી, હું, ગમન ભુવાજી જી. ને કાજલબેન મેહરિયા, લગભગ આપણે 5 જણા હતા. 5 હા, જણા હતા. જી. બીજું તમારો રાઉન્ડ પતી ગયો, પછી જી. મારો રાઉન્ડ આવ્યો. તો મેં પબ્લિક જોઈ તો મેં કીધું યાર જી. આપણું કામ નહીં, કીધું ગાવાનું કીધું. અને મને સાચી વાત. લગભગ હું અંદરથી ગભરાઈ ગયો હતો. જી. કીધું પછી બાજુ બેઠા તો ભુવાજીનો વારો આવ્યો, તો એ ગાવા ગયા તો જી. પબ્લિક બધી ખુશ થઈ ગઈ, હા તે બૂમાબૂમ કરવા લાગી. તો પછી મેં ભુવાજીને જી. કાનમાં કીધું, હા આ બહુ સત્ય હકીકત છે. મેં જી. કીધું યાર ભુવાજી તમારો આવો ટાઈમ છે, લોકો આવી બધી આમ ક્રાઉડ છે, કીધું મારો ક્યારે આવો ટાઈમ આવશે? એવું એ ટાઈમે મેં નાદારીમાં પૂછેલું, કીધું જી. ભુવાજી મારો ક્યારે ટાઈમ આવશે? ભુવાજી મને કહે કઈ નહીં, તું ખાલી મહેનત કરવા જી. રાખ, બીજું બધું વિચારીશ નહીં કે. એટલે એ ટાઈમે આપણે એવું વિચારતા હતા. સાચી અત્યારે વાત. તો બહુ સારા માતાજીની કૃપા છે તમારા ઉપર ને મારા ઉપર કે ભગવાન જી. માતાજી જી. આવો જી. ટાઈમ જી. આપણો જળવાઈ રાખે. એન્ડ હું તો બેન એવું કહેવા માંગુ છું ટૂંકમાં કે ચલો તમારું નામ થઈ ગયું, મારું થઈ ગયું, સમાજે આપણને એક્સેપ્ટ કર્યા, લોકોએ એક્સેપ્ટ જી. કર્યા, પણ હવે હું જી. એવું વિચારવા માંગુ છું કે કદાચ આ દસકો જતો પણ રહે, પણ લોકોના દિલમાંથી જગ્યા ના જાય એવી માતાજીને હું કૃપા કરું છું કે જી. લોકો દિલમાંથી ના જી. નીકળવા જોઈએ આપણને.
જી. સાચી તો વાત કહી. મેડમ ગીતાબેન, આપણે વિહતમાનું એક સરસ મજાનું સોંગ તમને જે પણ ગમતું હોય એવું જી ચાહકોની ખાસ કોમેન્ટો પર કોમેન્ટ આવી રહી છે. ચોક્કસથી ભાઈ. તો મારી એવી ઈચ્છા છે કે આપનું ભાઈ મનુભાઈની ચેનલમાં જે ગીત આવ્યું, મનુભાઈ બહુ સારા લેખક છે આપણા સમાજના, એ પણ જી આપણને ગૌરવ થાય. અને મારા જી જે બે ગીતો છે હિટ, શરૂઆતના જ મારા ગીતો તો મનુભાઈ લખ્યા છે. તો તમારું અને આપણા બેન જે કિંજલબેન બહુ સારું ગાય છે, જી જી. આપણા બેન રબારીની દીકરી. તો હા જી. આપે ગાવ ને, મારે તમારી સાથે એ થોડું ગાવું છે. તો હા, કયું બેન? આ લાસ્ટમાં આવ્યું ને વાયરા જેના વાસણા વાળે. હા જી જી. હા, જી મનુભાઈ પણ ખૂબ સારા ગીતો લખે જી છે. મનુભાઈ છે, જી આપણા રાજનભાઈ રાયકા, આપણા ધવલભાઈ રાજનભાઈ, જી કોકણ, ધવલભાઈ, જી સમ્રાટભાઈ છે. આ બધા અત્યારના લેખકો જી જે છે ને બહુ સરસ મજો કે મનુભાઈ, રાજનભાઈ તો બહુ જૂના લેખકો છે, પણ જી એ આજની જનરેશન પ્રમાણે ને આજના લોકોને શું જોઈએ છે એવા પણ જી શબ્દો લખતા હોય છે. એટલે મનુભાઈ બહુ જી મસ્ત શબ્દો લખ્યા. એમના ભાઈ પણ જી હતા જોડે લખવામાં, અમૃતભાઈ. જી એ બંને ભાઈઓ અમૃતભાઈ, ભેગા જી થઈને મસ્ત. હો જી વાયરા જેના વાછડા વળે, મેઘરાજા જેના પોણીરા ભરે, ઘીના દીવા પોણીમાં બળે, લેબો જ મારી જેને મળે. હો કોમળ ટોમળ કોઈ ના નડે, ગ્રહો બધા પાછા પડે, અરે ક્યાં ઘીના વાત. દીવા પોણીમાં બળે, દ્વારકા વાળો જેને મળે. હો સમરે સદા નર ને નાર, દુઃખ ના રહે તલવાર. સમરે ક્યાં વાત. સદા નર ને નાર, દુઃખ ના રહે તલવાર. હો કોમળ ટોમળ કોઈ ના નડે, દુશ્મનો ગોત્યા ના જડે, ઘીના દીવા પોણીમાં ક્યાં વાત. બળે, ઠાકર મારો જેને મળે. થેન્ક યુ બેન. જી તો હું ભાઈ તમને સંભળાવીશ આપણા ગીત તળજા બાપાના પ્રસંગમાં. આપણે જે હાલરિયા ટાઈપનું છે, તો રાજનભાઈ જી લખ્યું છે જી અને ભાઈ ગમન બુઆ જે ગાયું હતું, તો એ જી એમનું મુખડું હતું. પછી મેં મારી રીતે અંતરો બનાવ્યો, કેમ કે મને જી આલાપ ને ઓછું ભાવે, તો પછી મેં અંતરો જોઈને તો એ તમને આખું તમને સંભળાવીશ ચોક્કસથી. જી. મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો, જ્યારે જ્યારે વિહત તારું નામ હું તો બોલ્યો. મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો, જ્યારે જ્યારે વિહત તારું નામ હું તો બોલ્યો. ઈ ધન રે બાગ ધન્ય ઘડી, વિહત મને મળી માં. ધન્ય બાગ ધન્ય ઘડી, વિહત મને મળી માં. મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો, જ્યારે જ્યારે વિહત લે બુજ નામ હું તો બોલ્યો. જી વાહ ભાઈ. વાહ, સરસ 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 બેન. હા, એ ગીત પણ ખૂબ સરસ મજાનું હતું. તળજા બિજોલ જે આપણા સમાજનું જી ભગવાન કહેવાય, આપણા સમાજનું જી રતન કહેવાય. જી જી એવા ઘણા બધા ભુવાજી છે, આપણા કાહવા જી રાજા ભગત, ગાજા બાપા, જી જયરામ બાપા, જી પછી ધર્મોડાથી વાસીભાઈ ભુવાજી જે પણ હમણાં જી દેવલોક પામ્યા છે, જી પીરુદ્રા ગોગા મહારાજ. આપણા ઘણા જી બધા એવા મોટા મોટા સ્થાનો છે કે જે જી માતાજી સાણંદ છે, જી સુરેશભાઈ ભુવાજી હમ વિહતમાના. એવા ઘણા બધા ભુવાજીઓ છે જેમના આશીર્વાદ આપણા ઉપર બને રહ્યા છે. જી અને હું પણ માતાજી ભગવતીને જ પ્રાર્થના કરું છું કે હવે આ છેલ્લો રસ્તો તો ભગવાન માતાજી કંઈક હવે સારા આશીર્વાદ કરે ને આ જી મહામારીમાંથી તમે ને અમે બધા નીકળીએ અને જી જી ફરીથી જી કાર્યક્રમ ચાલુ થાય એવી ખાસ વિનંતી છે. તો ગીતાબેન, આપણા જોડે લગભગ હવે મારા ખ્યાલથી 10 મિનિટ છે. 5:45 તો જી થઈ ગઈ છે. જી તો અત્યારે કાર્યક્રમો ચાલતા નથી, તમે પણ ઘરે જ છો અને હું પણ ઘરે બીજો છું. ફોન. તો જી જી કોલ આવ્યો ને એટલે મેં કીધું કટ જી થશે તો આપણે 10 મિનિટ છે. ઠીક છે જી ઠીક છે. સોરી, થોડું ડિસ્ટર્બ થયું એના માટે માફ એટલે કરજો. અત્યારે તમે, અરે કોઈ કોઈ વાત, થાય થાય, બડે બડે શહેરો મેં છોટી છોટી બાત હોતી રહે. જી જી સાચી વાત છે. એટલે અ, કાર્યક્રમો બંધ છે તો તમે અત્યારે શું કરો છો ઘરે? ભાઈ હું મેં પેલા વાત કરી કે નવા ગીતો સાંભળું છું અને ઘણા બધા કલાકારોને સાંભળું છું કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે. આપણા જૂના ઘણા બધા કલાકારો થઈ ગયા, તો જી મારું એવું છે કે હું ગુજરાતી સાંભળું છું, સાથે રાજસ્થાની, થોડું ઘણું જી જૂના જી હિન્દી ગીતો, જી બોલીવુડ, બેન અને અમારે સિંધુ પ્રાંત નજીક થાય કચ્છમાંથી, તો હું સિંધી જી ગીતો પણ વધારે સાંભળું છું. તો બસ આ જી. જેટલું થાય એટલું વાહ, ત્યારે સંઘર્ષ કરીએ. જી સરસ. લો, જી સિંધી ને આ બધું મને તો લેંગ્વેજ મગજમાં બેસે જ નહીં હો બેન.
ગમે તો ટ્રાય કરો. મને લેંગ્વેજમાં તકલીફ થાય પણ એ ગમે એવું ગાવું. મને સૂફી ટાઈપ નું વધારે ગમે, કેમ કે આપણે જેમ જેમ મોટા થાય તો આપણે ખબર પડે કે આમાં થોડું વધારે રસ લેવા જેવું છે, તો જેટલું મને સારું લાગે એમાં હું ટ્રાય કરું છું. અમારે તો શું છે બેન કે અમદાવાદમાં તો 18 LM રહેતી હોય ને એટલે અમારા બાજુમાં તો મહારાષ્ટ્રના લોકો પણ હોય, પંજાબી પણ છે, પછી યુપી બિહારના છે, એટલે લોકો બોલે અમને ખબર પડે પણ અમે બોલી ના શકીએ. ઠીક છે બેન, તો આજે તમારા સાથે મુલાકાત લઈને ખૂબ આનંદ થયો. ભગવતી માતાજી વિહતમાં લેબોજમાં સદાય આપને ખુશ રાખે, આપના પરિવારને આ મહામારીમાંથી ઉગારી લે અને તમે પણ ખુશ રહો. અને ખાસ બેન, જે પ્રમાણે આજનો સમય છે, આજનો જે જમાનો ચાલી રહ્યો છે કે જે પ્રમાણે યુટ્યુબમાં આપણા બધાના ગીતો ચાલવા અને માતાજીના આવા આશીર્વાદ બનવા એક આપણા માટે હું માનું છું ત્યાં સુધી સપનું જ કહેવાય. આપણી મહેનત તો ખરી જ છે બેન, પણ એક સપનું છે ને આપણને જેટલું નતું વિચાર્યું એના કરતા વધારે મળી ગયું છે અને હું એને જ આશીર્વાદ માનું છું. અને દરેક આવનારી પેઢીના આપણા સમાજના કલાકારો હોય, નાનામાં નાના મોટામાં મોટા કોઈ પણ કલાકાર હોય, એમને તમારા માધ્યમથી એ સંદેશો આપવા માંગીશ કે કોઈ પણ વસ્તુમાં સંતોષ રાખજો, મજૂરી કરજો. અને ખાસ કરીને બેન મને એક વસ્તુથી બહુ જીવ બળે છે અને પ્રોબ્લેમ પણ છે કે આજની જે સમાજની દીકરીઓ છે જે ગાવાનો પ્રયાસ કરે છે, ટ્રાય કરે છે, હું કહું છું ગાઓ, પ્રયાસ કરો, ટ્રાય કરો, પણ એ તમે રિયાઝ કરો, એની મહેનત કરો. કદાચ ગીતાબેન કલાકાર થઈ ગયા, એમને નસીબે સાથ આપ્યો માતાજીએ, તો એમને તો કઈક કર્મ લઈને જન્મ્યા છે. કદાચ હું છું કે ભાઈ વિજયભાઈ સુવાળા છે કે ગમનભાઈ સાંતલ છે કે આવા કોઈ પણ કલાકાર આવો ટાઈમ આવી ગયો તો એ નસીબ હશે, એ પળ વેળા સમય કદાચ માતાજીએ લખેલું છે બની ગયું. પણ બેન આના પાછળ એક ટ્રેન્ડ થઈ જવો, તો હું એવું માનું છું કે ભણતર ગણતરમાં પણ ધ્યાન આપજો અને આવો ટ્રેન્ડ અમારા ગીતો સાંભળો, અમે ખુશ કરીએ છીએ લોકોને, તમે સાંભળો છો, પણ તમે જે નવા કલાકાર બનો છો એ ખૂબ મહેનત કરજો, મજૂરી કરજો, સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપજો. કદાચ બેન મેં એવું વિચાર્યું હતું કે હું કોલેજ ટાઈમમાં જયારે ભણતો હતો મેં એવું વિચાર્યું હતું કે કદાચ ગાવામાં આપણે નહીં ચાલીએ તો આપણે શિક્ષણ પણ મેળવી લઈશું. શિક્ષણ નહીં મેળવી શકીએ તો મમ્મી પપ્પાનો વ્યવસાય છે તો વ્યવસાયમાં કુટુંબિકમાં જોડાઈ જશું, એવી શક્તિ અને તાકાત આપણે પાછી વળવાની ધરાવતા હતા. તો યુવા પેઢીને પણ એ કહેવા માંગુ છું કે કલાકાર બનવું બહુ સહેલું નથી, બહુ મહેનત મજૂરી, લોકોનું ઘણું બધું સાંભળવું પડે છે અને ઘણી બધી મજૂરી પણ કરવી પડે છે, એ વગર કલાકાર બનાતું નથી. બીજો એ પ્રશ્ન પૂછવા માંગતો હતો કે જે મારા દિમાગમાં ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે પણ મેં આજ સુધી વ્યક્ત નથી કર્યું. પણ તમે એક રબારી સમાજની દીકરી છો અને ઉચ્ચ લેવલ, ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છો, તો તમને પૂછવા માંગુ છું કે તમારા મતે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એવો પ્રશ્ન છે કે આજના જમાનામાં માલધારી સમાજની દીકરીઓ, જે રબારી સમાજ હોય, આહિર હોય, ચારણ હોય, ભરવાડ હોય કે કોઈ પણ માલધારી સમાજ, ટોટલ આપણું મૂળ માલધારી વરણ, જે દીકરીઓ ટિકટોક અને ઇન્સ્ટા વાપરે છે એમના વિશે શું કહેવા માંગો? હું એવું કહીશ કે ભાઈ આપ કદાચ જાહેર જીવનથી જોડાયેલા છો, જાહેર પબ્લિકમાં જોડાયેલા છો, તો આપને કદાચ તમારા ફેન ફોલો માટે તમારે એ જરૂરી છે, પણ અમુક હદ સુધી, તમારી લિમિટ સુધી એ જરૂરી છે. પણ જે વિષયને આપણે ક્યાંય જરૂર નથી પડતી આખી જિંદગીમાં, એનું આપણે હું મારું કહું તો મારી કોઈ ટિકટોકમાં આઈડી નથી ને મને એ ઓછું ગમે કે મારો વિષય ખાલી ગાવાનો છે તો હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અથવા યુટ્યુબ કે ફેસબુક દ્વારા તમને ગીતો મૂકી શકું કે મારી અપડેટ મારા પ્રોગ્રામ ની મૂકી શકું. તો હું જે દીકરીઓ છે એમને એટલું કહીશ કે આપ ટિકટોક કે ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન આપવા કરતા વધારે શિક્ષણમાં ધ્યાન આપશો ને તો એ તમારી આખી જિંદગી સુધારશે. આ કદાચ થોડો ટાઈમ છે, તમને 1-2 વર્ષ લાગશે, તમારું થોડું ઘણું નામ થશે, તમે ફેમસ તો, પણ આખી જિંદગી માટે શિક્ષણ બહુ જરૂરી છે. કેમ કે એક ઉદાહરણ છે કે આખી બેંક ચોર લૂંટી જાય છે પણ એ 2 રૂપિયાની બોલપેન મૂકી જાય છે, કેમ કે સરસ્વતીમાં એટલી તાકાત છે. તો સરસ્વતી ગળામાં બેસે ને એક સરસ્વતી આપણા હાથમાં બેસે. તો શિક્ષણ આપણી પાસે છે તો આપણે ગમે એવી પરિસ્થિતિમાં લડી શકશું. તો દરેક દીકરીઓને કે બધાને એટલું કહીશ કે આપ કલાકાર બનવા માંગો છો તો ઠીક છે, આપ મહેનત કરશો તો એ સફળતા મળશે, પણ એવું ના સમજતા કે કલાકાર બનવું છે તો હું ભણવાનું મૂકી દઉં, કેમ કે શિક્ષણ બહુ જરૂરી છે જીવનમાં. મેં ઘણા બધા એવા કલાકારો ભાઈ જોયા છે કે જો સારી ગવર્મેન્ટની એમની જોબ છે અને સાઈડ બિઝનેસ પોતાના શોખ માટે ખાલી ગાય છે, એનું મેન કામ તો એનું પોતાનું બિઝનેસ છે અલગથી, જે પોતે જે ગવર્મેન્ટ જોબ છે અથવા પોતાનું ઘરનું કોઈ પણ કામ છે. તો હું એ જ કહીશ કે શિક્ષણ આપણા સમાજમાં બહુ જરૂરી છે. ઘણી અમારા કચ્છમાં પણ બહુ ઓછા લોકો ધ્યાન લેતા હોય છે કે
શિક્ષણમાં દીકરીઓ કે દીકરાનું, પણ હું બધાને કહીશ કે ભણતર બહુ જરૂરી છે. અને હું મારું કહું તો હું 10 સુધી ભણી છું, કેમ કે ફેમિલીની જે પરિસ્થિતિ હતી. પણ તમારા બનેવી પૃથ્વી કુમાર, એ લોકો એનું લાસ્ટ યર છે કોલેજનું સિવિલ એન્જિનિયરમાં. તો હું મારું કદાચ હું ભવિષ્યમાં કદાચ મારે ગાવાનું મૂકવાનું થાય તો એમની એમ પોતાનું બિઝનેસ હશે તો મને સપોર્ટ મળશે. તો આમાં એવું છે કે શિક્ષણ બહુ જરૂરી છે. તો હસબન્ડ વાઈફ બેમાં કોઈક એક ભણેલું હશે ને તો તમારી જિંદગી સફળ થઈ જશે. તો હું એટલું કહીશ સમાજના જેટલા પણ યુવાનોને કે યુવાન દીકરીઓને કે ખરાબ ટેવ કરતા તમે ભણવાની વધારે ટેવ પાડશો. એવું સપનું રાખો કે મને કલેક્ટર બનવું છે, મને પીએસઆઈ બનવું છે, મને ડીએસપી બનવું છે, મને જિલ્લાનો એક ઉચ્ચ વડા અધિકારી બનવું છે. આ સપનું લઈને ચાલશો ને તો ભવિષ્યમાં સમાજને ક્યારે તકલીફ નહીં પડે. કોઈ પણ જ્ઞાતિ, હું તો મને દરેક જ્ઞાતિએ સપોર્ટ આપ્યો છે, તો દરેક જ્ઞાતિને દીકરીઓ દીકરાને કહીશ કે તમે બધા શિક્ષણમાં વધારે ધ્યાન આપજો. જી, ખૂબ સરસ મજાની વાત કરી બેન. પણ મિત્રો, ગીતાબેન તો એક મર્યાદા વાળી દીકરી છે, એટલે સીધે સીધું મોઢા ઉપર તો કહેશે નહીં, પણ હું કહી દઉં છું એમના બદલે કે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ માલધારી સમાજની દીકરી ના વાપરતી હોવી જોઈએ. કારણ કે જો કદાચ કોઈ ગીતાબેન વાપરે તો વ્યાજબી છે, કારણ કે એમને સોશિયલ મીડિયામાં રહેવું જરૂરી છે. કદાચ કોઈ બીજી દીકરી છે કે જેને સોશિયલ મીડિયાનો વ્યવસાય હોય અને એ વાપરે તો એ જરૂરી છે. બાકી જે આપણે લોકો રબારી સમાજ, માલધારી સમાજ છે, ભરવાડ સમાજ છે, આપણે 18 આલમમાં જે માલધારી વર્ણ છે એમને બીજાને મારા ના કહેવાય, પણ મારા સમાજને મારે કહી શકાય કે ઇન્સ્ટા અને ટિકટોક તો ના વાપરો. તો તમારા ઘરની મર્યાદા સચવાઈ રહેશે, કુટુંબની પણ સચવાઈ રહેશે, એવું હું સમજુ છું. એટલે બે હાથ જોડીને ગીતાબેન તરફથી, મારા તરફથી એવું કહું છું કે ટિકટોક અને ઇન્સ્ટા તો વાપરશો જ, જેવી ખાસ વિનંતી છે. તો બેન, છેલ્લે જતા જતા કોઈ પણ તમને ગમે વિહતમાં માટે, લેબોજમાં માટે, મારે પણ મોસાળ થાય છે એટલે મારા મોમાની માતા પણ લેબોજ છે, એટલે તમને જે લેબોજમાં વિહતમાનું ગીત ગમતું હોય સરસ મજાનું સંભળાઈ દો, પછી આપણે વિદાય લઈએ. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. આવરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. વિહત તારા આશીર્વાદ મને બહુ ફળ્યા માં, લેંબોજ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા માં.